સ્કૂલમાં વોચમેનને બંધક બનાવી લૂંટ કરનારો આરોપી 7 વર્ષે ઝડપાયો। એલસીબી પોલીસ વડોદરાથી ઝડપી લાવી આરોપીનો કબજો પારડી પોલીસને સોંપ્યો। ટુકવાડા ખાતે આવેલી એક ઇન્ટરનેશનલ સ્કૂલમાં વર્ષ 2017માં 7 થી 8 બુકાનીધારી લૂંટારુઓ 2 વોચમેનને બંધક બનાવી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। જે લૂંટારુઓ પૈકી એક પોલીસથી ભાગતો ફરતો હતો, જેને વલસાડ એલસીબીએ વડોદરાથી ગત સોમવારના રોજ ધરપકડ કરી લાવી હતી અને જેનો કબજો પારડી પોલીસને સોંપ્યો હતો। વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા દ્વારા વિવિધ ગુનામાં વોન્ટેડ જાહેર થઈ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વલસાડ એલસીબીને માહિતી મળી હતી કે પારડી તાલુકાના ટુકવાડા ખાતે આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં વર્ષ 2017માં ફેબ્રુઆરી માસમાં 7 થી 8 જેટલા બુકાનીધારી લૂંટારુઓએ 2 જેટલા વોચમેનને બંધક બનાવી ઓફિસમાંથી રોકડા રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। જે પૈકીનો એક આરોપી અભયસિંહ ઉર્ફે લંબુ કાળિયા પરમાર ઉંમર વર્ષ 53 રહે કાટુ તાલુકો ધાનપુર જિલ્લો દાહોદનો વડોદરાની સવાલી ખાતે આવ્યો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ ગત સોમવારના રોજ તાત્કાલિક ટીમ બનાવી વડોદરાના સવાલી ખાતે પહોંચી હતી અને 7 વર્ષથી પોલીસથી નાસ્તો ફરતો આરોપી અભયસિંહની ધરપકડ કરી પારડી પોલીસ મથકે લઈ આવી હતી અને જેની સોમવારના રોજ રાતે 10:30 વાગ્યે ધરપકડ કરી કાયદેસરની ધરપકડ કરી પારડી પોલીસ મથકેથી પીઆઈ DH ચૌધરીએ આ વધુ કેસની તપાસ હાથ ધરી છે।